આણંદમાં 3.5 વર્ષીય બાળકી ઉપર બળાત્કાર ગુજારીને તેની નિર્મમતાપૂર્વક હત્યાના કેસમાં અદાલતે આરોપીને કસૂરવાર ઠરાવીને ફાંસીની સજા ફરમાવી છે। વર્ષ 2017માં રાજેશ નામના આધેડ આરોપીએ બાળકીને પીખી નાખ્યા બાદ પોતાનું પાપ દુનિયા સામે છતું ન થઈ જાય તે માટે તેની હત્યા કરી હતી। ખંભાત નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે આરોપી રાજેશની ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી। અદાલતે સાક્ષીઓના નિવેદન અને પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપીને ફાંસીની સજાનો પણ આદેશ કર્યો હતો। 17ના વર્ષમાં ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ભીણાવ ગામે જે 3.5 વર્ષની ભોગ બનનારના અપહરણનો કિસ્સો બનેલો અને ત્યારબાદ તપાસ કરતા ભોગ બનનારની લાશ મળી આવેલી અને ગુનાના કામે તપાસ કરનારા મોરદારે રાજેશભાઈ ઈશ્વરભાઈ પાઘરીની ધરપકડ કરેલી અને આજરોજ સદર કેસમાં જજમેન્ટ આવતા સ્પેશિયલ પોસ્કો કોર્ટે 302ના ગુનામાં દેહાદંડની સજા ફરમાવેલી છે અને હાઈકોર્ટમાં બહારી માટે મોકલી આપેલ છે। એ સિવાયના ગુનામાં 363, 66, 376, 397 વગેરે ગુનાઓ માટે આજીવન કેદની સજા, 10 વર્ષની સજા, 5 વર્ષની જુદી જુદી સજાઓ ફરમાવેલી।